જય માતાજી બધાને રામ રામ। તો તમને થતું છે અત્યારમાં ક્યાં ઉપડ્યા ફોર વ્હીલ લઈને। અમારી ફોર વ્હીલ છે ભૈયા, અમે ઉપડ્યા વાડીએ ને વરસાદી કાલે તો ધડબડાટી બોલાવી દીધી હતી। જો બધે ખાબોચિયા ભર્યા છે। તમારે કેવો છે વરસાદ જરી કમેન્ટમાં કહી દેજો। અમારે તો ધડબડાટી બોલાવી દીધી હતી, અમારે તો વરસાદે બોલાવી દીધા ભૂક્કા। બહુ જ અમારે વરસાદ હતો બાબરામાં, અને એક જગ્યાએ તો વીજળી પણ પડી બોલો। અને આજે સવારમાં પણ છાંટા હતા ને અત્યારે જાય છે તો ઝીણો ઝીણો છાંટા આવતા જ હતા, પણ તો એમ પૂગી ગયા જો વાડી। અને આવી ગયો અમારે વાડીને ઢોરો, અને આવી ગયા આપણે ઠીંડલાવાળા થોર, અને જો આવી ગયો આપણે વાડીનો રસ્તો। પણ અહીંયા જે અમારી માંડવી છે ને, અમારી માંડવી છે આગળ કન્ટિન્યુ લોકમાં બન્યા રહ્યો। જો અમારા કામયાબ બેન નહીં પણ એમાંથી ઉપડ્યા બેન વાડીએ, અને રાહુલ તો પડામાં ઉપડ્યા અને કડ્યા દઈને જોવા બનાવી કે મારી માંડવી કેવી છે। અને આપણે આવી ગયા જો અમારી વાડીએ। આ છે મારી વાડી અને આ છે અમારી માંડવી। તો કેવી છે માંડવી જરા કમેન્ટમાં કહી દેજો। અને જો માંડવી કેવી છે હું આટો મારી લઉં, કેમ કે હમણાં કેદું આવી જ નથી વાડીએ, એટલે મેં કીધું મારે બધે આટો મારવો પડશે મારી વાડી। હાલો માંડવી કેવી છે, તમે પણ હાલો મારી વાડી મારી સાથે અમારી માંડવી જોવા કે માંડવી કેવી છે અને કેવા દાણા બેઠા છે અને કંઈ રંજાણ છે કે નહીં આપણે જોવું પડશે। ક્યારેક ક્યારેક ઓલા આવી જાય છે ભૂંદડા, અને રોજના તો નથી આવતા પણ ભૂંદડા આવી જાય છે ક્યારેક ક્યારેક, ક્યાંથી કોને ખબર કોણ મોકલી દે છે। તો હાલો આપણે એક છોડવો માંડવીનો ઉપાડીને જોઈ લઈએ કે માંડવી કેવી બેઠી છે, દાણો કેવા છે, કેવો છે ફાલ માંડવીનો। તો બે છોડવા આપણે ઉપાડ્યા છે અને તમે જોવો કે માંડવી કેવી બેઠી છે। હું તો નહીં પણ અમારી વાડીમાં બધા કહે છે કે માંડવી બહુ સારી બેઠી છે, ખાલી બે જ છોડવા છે જો, અને મસ્ત મીઠી છે ગળગડી માંડવી। જો તમારે પણ ખાઈ હોય તો વાડી આવી જાજો અમારી। અને આપણે જો રાહુલે તો કેટલા બધા છોડવા ખેઈ લીધા, મેં તો બે જ ખેયા હતા। રાહુલે તો કેટલા બધા છોડવા ખેઈ લીધા ને એ કરી દીધું ચાલુ। પછી મેં કીધું હું લેવા હેરો, મેં કીધું મારે ખાવીશ ને મેં આપણે માંડવી ખાય ને પછી આપણે આવી ગયા ઠેલી લઈને બકાલું લીધું, તો બકાલામાં છે ભીંડો, તો આપણે ફટાફટ જો ભીંડો ઉતારી લીધું અને ત્યાંથી આપણે નીકળી ગયા। માંડવી કેટલી બધી ઉપાડી લીધી અને પછી આપણે બધી માંડવી તોડવાની હતી, તો આપણે પછી બેસી ગયા માંડવી તોડવા। જો કેટલી બધી માંડવી તોડી લીધી છે, જો તપેલામાં નાખી દીધી છે આપણે। તો એક પછી એક છોડવા બધા માંડવી તોડીને તપેલા નાખવા માંડે, તપેલામાં નાખીશ પાણી, કેમ કે ગારો ઓગળી જાય। અને જો સરસ મજાની માંડવી થઈ ગઈ ચોખ્ખી, તો તપેલામાં તમને દેખાતું છે કે સરસ ચોખ્ખી થઈ ગઈ છે। અને આપણે જો એક ડીશ ભરી લઈ, કેમ કે આપણે શેકવાની છે માંડવી, એટલે એક ડીશ ભરી લઉં પછી આપણે માંડવી શેકવાની કરી દઈએ। ચાલુ ઓળો બનાવવો છે તો અહીંયા ઉંબાળ જગતું નહોતું, પેલા બહાર રાખ્યું તો બહાર કાંઈ જગ્યું નહીં, પછી આપણે ગયા ઓયડીમાં કીધું અહીંયા જગશે હાલું, બહાર કાંઈ જગવાની શક્યતા છે અને કેમ કે પવન જ એટલો હતો અંદર એ કાંઈ જગતું નહોતું। પછી એક હેમાંસીબેન ક્યાંકથી ગોતી એવા લબ્બર, અને લબ્બર જો આપણે જેગવી અને ઉંબાળ કર્યું, કેમ કે હવે કેરોસીન તો છે નહીં, પહેલાં તો વળી કેરોસીન બધી મળી જતું। અને જો અમારે કુળદેવી છે એમાં ખોડિયારમાં, કાળકામાં છે, ખોડિયારમાં છે અને મેલડીમાં છે, અને અહીંયા આપણે રોજ મામાની દીવાબત્તી કરતા હોય ને આપણે જો મસ્ત માણીંગો રાખ્યો છે અને એની ઉપર મૂકી દીધી છે તાવડી, અને એની માથે નાખી દઈએ આપણે ઓળા। ઘણા કમેન્ટમાં એમ પણ કહેતા હોય કે આમ ન છે, કાંઈ વાત સાચી છે, સીધો પાછો જગવાનો હોય ભઠ્ઠામાં, પણ આમાં એવું છે વરસાદ છે એટલે પાંદડા કાંઈ જગ્યા નહીં, અત્યારે હજી સુકાઈ ગયેલા હોય ને પાછા તો જગ્યા, એટલે આને આપણે આમ જ શેકવી પડે। માંડવી આપણે ઉપાડી લીધી હોય થોડી ફૂંકાઈ ગઈ હોય ને તો એ પાથરો સીધો જેગવી ન થાય, એવી રીતે ઓળો પડે, કેમ કે અમે ગામડામાં જ રહીએ છીએ એટલે મને તો ખબર છે જ। પણ અત્યારે જો આવી રીતે શેકવી પડે, કેમ કે માંડવી છે લીલી એટલે ન જગે, અને બનતણે લીલા બધા થઈ ગયા છે એટલે ઓમય કૂસો ક્યાંકથી ભેગો કરીને નકર આપણે ભઠ્ઠો કરીને જેગવી એવી રીતે, પણ બધું લીલું છે અત્યારે કાંઈ જગ્યા છે નહીં, એટલે આપણે ઓયડીમાં માણીંગો કરી અને આવી રીતે તાવડીમાંથી આપણે શેકવાનું કરી દીધું છે ચાલુ। તો ધીમે ધીમે શેકાય છે, કેમ કે વરસાદ જેવું વાતાવરણ છે એટલે જલ્દી લાકડા જગતા નથી। તો ફાઇનલી જો આપણે શેકાઈ ગઈ છે, આમ ખોખા ઉપર કાળા નથી થયા, પણ માંડવી મસ્ત મજાની અંદર બફાઈ ગઈ છે, કેમ કે મેં જ્યાં સુધી શેકી ત્યાં સુધી મારે ખાવાનું ચાલુ જ હતું, એટલે અનુભવ બોલે છે। અને જો તમે પણ જોઈ લો, જો આપણે દાણો ફોયલો તો જો ગરમા ગરમ બહુ જ છે। તો હજી પાછું એક ચાખી લો કેવા છે, તો બહુ છે મીઠા માંડવીના ઓળા। હાલો બધા માંડવીના ઓળા ખાવા।